છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં ગેરના મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી જનમેદની સાથે વિદેશી સહેલાણીઓએ મેળાની રંગત માણી હતી। સૌથી મોટો અને સુપ્રસિદ્ધ કવાંટનો ગેરનો મેળો ગણાય છે। પ્રતિવર્ષે ગેરનો મેળો યોજાય છે। માન્યતા મુજબ દર વર્ષે લીધેલી બાધાઓ મનોકામના પરિપૂર્ણ થતા આદિવાસીઓ ગેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેર ઉઘરાવે છે, જેને ગોઠ પણ કહેવાય છે। અને આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે, એટલે જ આ મેળાને ગેરનો મેળો કહેવાય છે। મેળામાં આદિવાસી પોતાની પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને રામઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધી પરંપરાગત નૃત્ય કરી વાતાવરણને જીવંત બનાવ્યું હતું। આ અદ્ભુત લોક સાંસ્કૃતિકના દર્શન કરવા સ્થાનિક જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે વિદેશી સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। આદિવાસી પરંપરા, શ્રદ્ધા અને વિશ્વાસનો આ અનોખો સંગમ દર્શાવે છે કે આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાના ભવ્ય અને ભાતીગળ વારસાને જીવંત રાખ્યું છે। ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર સહિત પૂરા ભારતમાંથી અને કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ બહુ મોટી સંખ્યામાં વર્ષોથી ભાતીગળ મેળો જોવા ઉમટી પડતા હોય છે, જેમાં ખાસ કરીને આજુબાજુના જે ગામડાઓ જે છે ત્યાંથી જે નાચગાન માટેની ટુકડીઓ જે છે ઘેરિયા સાથે જે મોટલા ઢોલ અને વાંહળીને જે ખડખડસ્યા સાથે દદુડી સાથે ઉમટી પડતા હોય છે, જેમાં તાલબદ્ધ રીતે મોટલા ઢોલના તાલે અને દદુડીના તાલે પૂરા દિવસ દરમિયાન પૂરા દિવસ મેળાની મોજ માનતા હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।